નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ, સિનોર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સિનોર મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી સિનોર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિક્સ લેવાના પરિપત્રને રદ કરવા તથા કમિશન વધારો સહિત 1 થી 20 માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી। માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નવેમ્બર 2025 માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા તેમજ તમામ વિતરણથી અળગા રહેવા અંગેની સિનોર મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી છે। સિનોર તાલુકા મામલતદાર ઓફિસે અમે એફપીએસ દુકાનદારો ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે સરકાર સામે આ વખતે ખૂબ જોરદાર લડત કરવાની છે। એ અમારી જૂની પડતર માગો જે છે એ 4 વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ મંજૂર કરતા નથી કે પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી। એક માગણી એવી છે કે અમોને ઓછું કમિશન મળે છે। એ કમિશન અમારા ઘરના કોઈ પણ દુકાનદારને ભરણ પોષણ થાય એવું નથી। માટે 300 રૂપિયા ક્વિન્ટલે અનાજમાં અને ના આપો તો 40,000 રૂપિયા પગાર અમારે દુકાનદારોને જોઈએ છે। જો નહીં આપે તો અમે 1લી તારીખથી દુકાનો બંધ રાખવાના છે। અને Subscribe now and press the bell icon. Never miss an update.